અને આપણને સાંભળવામાં રસ નથી. બાકી શબ્દ તો બ્રહ્મ છે. એ વાતાવરણને બદલી નાખે, પોઝિટિવ ઊર્જાઓ ઊભી થાય, નેગેટિવ ઊર્જાઓ દૂર જતી રહે. એટલી તાકાત છે શબ્દોમાં, મંત્રોમાં. એટલે તો વિધિ વિધાનોમાં મંત્રોચ્ચાર થાય છે. કેટલીક વખત બોલનારો પ્રોપર બોલતો નથી ને સાંભળનારાઓને તો રસ નથી. પણ મંત્ર છે એ શબ્દ છે ને શબ્દ બ્રહ્મ છે. તમે જ્યાં ભેગા થાવ છો, જ્યાં એકબીજાને મળો છો, ત્યાં કેવી વાતો કરો છો, કેવા શબ્દોનું ઉચ્ચારણ કરો છો, એ બહુ મહત્વનું છે. એનાથી આપણી ગતિ નક્કી થાય છે. એટલે આજે આપણે ફરીથી વેદ વ્યાસજીને યાદ કરીએ. એમની આપણા મન વચનથી એમની આપણે પૂજા કરીએ અને એમણે જે લોકભવ્ય બનાવ્યા છે વેદો, પુરાણો અને જે ધર્મગ્રંથો, એનો આપણે અભ્યાસ કરીએ અને એમાંથી જે કંઈ મેળવવા જેવું છે, જે કંઈ શીખવા જેવું છે, એ મેળવીએ, શીખીએ. આવા કાર્યક્રમોમાં ભેગા કરીએ ત્યારે તમને બહુ ગમતું નથી, પણ આનું ખૂબ મહત્વ છે. ખૂબ મહત્વ છે આ બધી વાતોનું, આ બધા વિષયોનું, આ બધી જાણકારીનું. અને આ યુગ છે એ તો જ્ઞાનનો યુગ છે.